અમદાવાદ શહેરના શાંત ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવતા ભયનું વાતાવરણ ઊભું કર્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર સરખેજમાં માત્ર કાર ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી જૂની અદાવત રાખીને કથિત ઘુવડ ગેંગના સભ્યોએ લોહિયાળ ખેલ ખેલ્યો છે। આરોપીઓ પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી સહિત 10 થી 15 શખ્સોના ટોળાએ સત્યમ ફ્લેટ પાસે 21 વર્ષીય મહાવીરસિંહ મોરી અને તેના પિતરાઈ ભાઈ કૃપાલને સમાધાનના બહાને દગાથી બોલાવ્યા હતા। ત્યારબાદ આ ટોળાએ છરી, ચાકુ, પાઇપ અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે નિર્દોષ યુવાનો પર તૂટી પડી જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનો હાલ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વસ્ત્રાપુર પોલીસે આ મામલે રાયોટિંગ અને જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જાહેરમાં 15 જણા ભેગા થઈને કુમળી વયના યુવાનો પર આવો હિંચકારો હુમલો કરે તે પોલીસ પ્રશાસન અને કાયદા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરે છે।